નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તે ચણા અને રાયડાના જે ટેકાના ભાવે ખરીદી કરવા માટે પોર્ટલ ચાલુ થયેલ છે તે બાબતે આજે આપણે આમાં ચર્ચા કરશું. તો તેમાં સૌથી પહેલા મુદ્દામાં આપણે જે સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે ગાંધીનગરથી ખેતી નિયામક શ્રીની કચેરીનો, તેનું થોડુંક અદ્યતન કરશું અને પછી તેમાં અરજી ક્યાં કરવાની છે અને કયા કયા કાગળોની જરૂર પડશે, તેમજ બીજા અન્ય શું તેમાં માહિતી છે તે બાબતની ચર્ચા કરશું અને શું ભાવ નક્કી કરવામાં આવ્યા છે, ખરીદી ક્યારથી ચાલુ કરવામાં આવશે તે બાબતની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું અને જે મેં કીધું તે પ્રમાણે ટોપિકની આપણે ચર્ચા કરતા જઈશું. તો સૌપ્રથમ જે આ લેટર છે તે 17/2/2025ના રોજ ખેતી નિયામક શ્રીની કચેરી, ગુજરાત રાજ્ય કૃષિ ભવન, સેક્ટર 10A, ગાંધીનગરથી કરવામાં આવેલો છે. જેમાં માહિતી નિયામક શ્રી, ન્યૂઝ એન્ડ મીડિયા રિલેશન શાખા, માહિતી કમિશનરની કચેરી, ગાંધીનગરને આ બાબતનો પત્ર કરવામાં આવ્યો છે. જેમાં વિષય છે ટેકાના ભાવે ચણા અને રાયડાની પાકની ખરીદીની નોંધણી અને અખબાર યાદી આપવા બાબતનો પત્ર છે. તે માહિતી નિયામક શ્રીની કચેરીને નિયામક દ્વારા કરવામાં આવ્યો છે. જે તમે આ બાદમાં જે જોઈ શકો છો, આગળનો પત્ર જોઈએ તો તેમાં જે છે તો સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી અંગેની અખબારી યાદી આ સાથે સામેલ છે. જે ધ્યાને લઈ દૈનિક વર્તમાનપત્રોમાં અખબાર યાદી વિનામૂલ્યે પ્રસિદ્ધ કાર્ય થવા વિનંતી છે. તેવું સંયુક્ત ખેતી નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાયબ માહિતી નિયામક શ્રીને લખેલું છે. તેની નકલ છે તે અંગત સચિવ માનનીય મંત્રી શ્રી કૃષિ અને અધિક મુખ્ય સચિવ શ્રી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને ગાંધીનગરને જાણકત્રો પત્ર લખેલો છે. હવે આપણે આગળના વિડીયોમાં આગળ એવી ચર્ચા જે એની અખબાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તે બાબતની માહિતી આપણે, તો આમાં જે ટેકાના ભાવે ખરીદી અંગેની પ્રેસ નોંધ જે બહાર પાડવામાં આવી છે તે માનનીય મંત્રી શ્રી કૃષિ દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવનાર છે તે બાબતની આ એક પત્ર અને અખબાર યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી વર્ષ 2024-25માં ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર શ્રી મારફત કરવામાં આવેલ છે. ભારત સરકાર શ્રીએ વર્ષ 24-25 માટે ચણા પાક માટે ₹5,650 પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે ₹5,950 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. ટેકાના ભાવ કરતાં બજાર ભાવ નીચા જાય ત્યારે ભારત સરકાર શ્રીની PM આસાપ એટલે કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન યોજના અંતર્ગત PSS હેઠળ રાજ્યમાં ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આમાં મિત્રો જે ચણાના અને રાયડાના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તે પ્રતિ ક્વિન્ટલ ઉપર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ચણાના 5,650 અને રાયડાના 5,950. એટલે આપણે આમાં ક્વિન્ટલ મુજબ જ ચર્ચા કરીશું, કારણ કે જો આપણે મણ ઉપર ચર્ચા કરશું અથવા તેના આધારે આપણે ભાવ નક્કી કરશું તો તેમાં ક્યારેક વિસંગતતા આવી શકે છે. જેથી આપણે આમાં ખરીદી પણ ક્વિન્ટલમાં જ થતી હોય, તેથી આમાં ભાવ પણ ક્વિન્ટલમાં જ આપેલા છે અને આપણે એ પ્રમાણે આમાં ચર્ચા કરીશું. હવે આપણે આગળ વધીએ તો રાજ્યના તમામ જિલ્લાઓમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા 18/2/2025થી તારીખ 9/3/2025 એટલે કે દિન 20 સુધી ખેડૂતોની ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. રાજ્યના ચણા અને રાયડો પકવતા ખેડૂતો ભાઈઓએ આ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. એટલે કે ગામમાં જે આપણા વીસી હોય તે જગ્યાએ જઈને આપણે એમના દ્વારા પણ ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર તારીખ 18/2/25થી 9/3/2025 એટલે કે 20 દિવસ સુધી આપણે ઓનલાઈન અરજી કરી શકશું. અને એ પોર્ટલમાં ફોર્મ ભરવા માટે જે આપણે સાધનિક કાગળો જોઈએ તો તેમાં 7/12/8 હશે, આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે અને વાવેતરનો દાખલો. જે આપણે અગાઉ જે રીતે મગફળીમાં અને બીજા જે કોઈ પણ ટેકાના ભાવે જે આપણે ખરીદી કરતા હોય તેમાં જે ફોર્મ ભરી છે તે મુજબની આમાં ફોર્મ સાધનિક કાગળોની જરૂરિયાત ઊભી થાય છે. અને વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં ચણા અને રાયડાની ખરીદી તે 14/3/2025ના રોજથી કરવાનું સૂચિત થયેલ છે. રાજ્યના
રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડા પાકના ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકારશ્રીએ તમામ આગોતરું આયોજન હાથ ધરેલ છે. તો મિત્રો આમાં જે અરજી છે તે 20 દિવસ માટે ખેડૂતો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરી શકશે અને ત્યારબાદ જે તેના સાધનિક કાગળોની જે આપણે ચર્ચા કરી તે મુજબ સાધનિક કાગળો તેના લઈ અને જે તે કેન્દ્ર ઉપર જ્યાં સરકાર જાહેર કરે ત્યાં કને જમા કરાવવાના રહેશે. અને ચણા અને રાયડાની ખરીદી છે તે 14/3/2025ના રોજથી કરવાનું ચાલુ થશે અને તેમાં ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે અથવા ખેડૂતો જો તેમને નજીકમાં હોય તો એપીએમસીએ જઈને રૂબરૂ પણ તેની માહિતી મેળવી શકે છે. હવે મિત્રો આપણે આગળ એક બીજા મુદ્દાની થોડીક ચર્ચા કરી લઈએ. રાજ્ય સરકાર દ્વારા 2019માં હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં 24/2/2025ના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે બિહારના પ્રવાસ દરમિયાન છે તો તે કાર્યક્રમમાં 2000નો હપ્તો ખેડૂતોને ચૂકવવામાં આવશે. જે બાબતની ચર્ચા મેં એક અગાઉ જે ટેકાના ભાવે ખરીદી તુવેરનું એનું ચાલુ થયું હતું તે સમયે મેં એક વિડીયો બનાવેલો છે, જે વિડીયો પણ તમે જોઈ શકો છો, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આ સિવાય જે ખેડૂત મિત્રો આપણે જો બીજી એક વાત કરીએ તો હાલમાં જે ગુજરાતમાં એક અન્ય યોજના પણ ચાલુ છે, જેના ફોર્મ ભરાવાના પણ ચાલુ છે. જે બાબતે આપણે તમારે માહિતી જોતવી હોય તો તે બાબતે પણ મેં એક વિડીયો બનાવેલો છે. હવે પછી તમે એને સ્ક્રીન ઉપર જોઈ શકશો. જે આ બાબતનો મેં એક તાર ફેન્સિંગનો વિડીયો બનાવેલો છે, જે પણ તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. જેના અરજીના ફોર્મ ભરવાના પણ હજી હાલમાં ચાલુ જ છે. જો કોઈ પણ ખેડૂત મિત્રોને ફોર્મ ભરવા હોય તો ભરી શકો છો. તો આગળ આપણે જે પીએમ કિસાનના 2000ના હપ્તાની અને તાર ફેન્સિંગની યોજનાની ચર્ચા કરી. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ સરકારશ્રીની આવી વિવિધ યોજનાઓ માટે જો તમે અમારી ચેનલ ઉપર પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક